વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજ નવા લેક્ચરમાં આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. માય સેલ્ફ ભગીરથ કાનાણી એન્ડ સબ્જેક્ટ કેમેસ્ટ્રી. ઓકે, તો ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 5, દ્રવ્ય અવસ્થાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેટ્સ ઓફ મેટર. બરાબર. ચેપ્ટર નંબર 1, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, જેમાં આપણે દ્રવ્ય વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઓકે, તો અણુઓનો સમૂહ છે. દ્રવ્ય એટલે શું? અણુઓનો સમૂહ, અને પાછું તે દળ ધરાવતું હોય એને કહેવાય દ્રવ્ય. દ્રવ્યના મુખ્ય 3 પ્રકાર આપણે અભ્યાસ કરીએ છીએ. ઓકે, એમાં પહેલું છે ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. આ સિવાયની પણ 2 અન્ય દ્રવ્યની અવસ્થાઓ જોવા મળે છે, પણ જેનો આપણે અભ્યાસ 11-12 સાયન્સમાં કરતા નથી, અને છે પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. ઓકે, આપણે ચર્ચા કરીએ છીએ માત્ર મુખ્ય 3 દ્રવ્યની અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ. નેક્સ્ટ, આંતરઆણ્વીય બળો, એટલે કે જે અણુ વચ્ચે જે બળ લાગતા હોય એને કહેવાય આંતરઆણ્વીય બળો. આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયાઓ, એટલે કે 2 અણુઓ વચ્ચે જે ક્રિયા થતી હોય, ઇન્ટરેક્શન થતું હોય, એને કહેવાય આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા. અને કણની ગતિ પર અસર કરતી ઉષ્મીય ઊર્જા. મિત્રો, તમને ખબર હશે કે કોઈ કણ છે એની ઉષ્મીય ઊર્જા વધારે હોય તો ઓબ્વિયસલી એની ગતિ પણ વધારે હોય. કોઈ કણ એની ઉષ્મીય ઊર્જા જો ઓછી હોય તો એની ગતિ પણ ઓછી હોય. જેમ જેમ તમે કણની ઉષ્મીય ઊર્જા વધારતા જાઓ તેમ તેમ કણની ગતિ ઊર્જા પણ ખૂબ વધતી જાય છે. બરાબર. તમે કોઈ પ્રવાહી હોય એને તમે ગરમ કરો છો તો બાષ્પમાં રૂપાંતર થાય છે. હવે આ બાષ્પના કણ જે છે, બરાબર, એમની પાસે ઉષ્મીય ઊર્જા ખૂબ વધારે હોય છે. એટલે બાષ્પના મોલેક્યુલ્સ એ ખૂબ જ ઝડપથી મૂવમેન્ટ કરતા હોય, જ્યારે પ્રવાહી હોય એના જે અણુઓ એની મૂવમેન્ટ કેવી હોય? ઓછી. કેમ? એમની ગતિ ઓછી છે. એનું કારણ શું? એમની ઉષ્મીય ઊર્જા કેવી છે? ઓછી છે. જ્યારે વાયુઓ જે છે એની ઉષ્મીય ઊર્જા વધારે હોય છે, આથી તેમની ગતિ પણ વધારે હોય છે. અર્થાત કે મુખ્ય 3 પરિબળોની વાત આવી. એક પરિબળ એવું આંતરઆણ્વીય બળો, બીજું પરિબળ એવું આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા, અને ત્રીજું પરિબળ એવું ઉષ્મીય ઊર્જા. તો કે સર આ 3 પરિબળ છે શું? આ 3 પરિબળો એ પદાર્થની અવસ્થા નક્કી કરતા પરિબળો છે. મિત્રો, આંતરઆણ્વીય બળો, અણુ વચ્ચે લાગતા આંતરઆણ્વીય બળો એ જો ખૂબ સ્ટ્રોંગ હોય, ખૂબ પ્રબળ હોય, તો એવું કહી શકાય કે મે બી એ જે દ્રવ્ય છે એ ઘન અવસ્થામાં હશે. થોડું જો આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું પ્રબળ હોય તો એ પ્રવાહી અવસ્થામાં હોય. અને આંતરઆણ્વીય આકર્ષણ બળો એટલે કે અણુ વચ્ચે લાગતા આકર્ષણ બળ એકદમ નિર્બળ હોય તો એવું કહી શકાય કે અણુઓ ખૂબ એકબીજાથી દૂર હશે, એટલે કે ગેસિયસ સ્ટેટમાં હશે. ક્લિયર? એ જ રીતે સમજાવી શકાય આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા. અને ઉષ્મીય ઊર્જા, વાયુ હોય તો એમાં અણુઓની ઉષ્મીય ઊર્જા ખૂબ વધારે હોય છે, આથી તેની મૂવમેન્ટ પણ કેવી હોય? વધારે હોય છે. જ્યારે ઘન હોય એમાં અણુઓ એની મૂવમેન્ટ એટલે કે એની ગતિ ખૂબ ઓછી હોય છે, અતિશય ઓછી હોય છે, આથી કહી શકાય કે તેમની ઉષ્મીય ઊર્જા ઓછી છે, એટલે કે તેઓ ઘન અવસ્થામાં હોય છે. તો મિત્રો, દ્રવ્યની અવસ્થાઓ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરવા તરફ આપણે જઈ ચૂક્યા છીએ ત્યારે આ કેટલીક ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાની મેં બાબતો ભણાવી છે. એમાંથી આ જે બાબત છે એ એસક્યુ તરીકે પૂછાઈ શકે. 1 માર્કના એસક્યુ તરીકે પૂછાઈ શકે કે પદાર્થની અવસ્થા નક્કી કરતા પરિબળો જણાવો. તો નંબર 1 પરિબળ છે આંતરઆણ્વીય બળો, નંબર 2 પરિબળ છે આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા, એની વાત છે, અને ત્રીજું છે કણની ગતિ ઉપર અસર કરતી ઉષ્મીય ઊર્જા. આ 3 પરિબળો એ પદાર્થની અવસ્થા નક્કી કરવા માટે મહત્વના પરિબળો છે. ઇન્ટ્રોડક્શન લખી નાખો, અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરના પ્રથમ પગથિયા તરફ આગળ વધવું છે, પણ પહેલા ઇન્ટ્રોડક્શન લખી નાખો.
ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ અને ટોપિક છે આંતરઆણવીય આકર્ષણ બળ. સવાલને તમે સમજશો એટલે આસાનીથી તમે જવાબ પણ આપી શકશો. આંતરઆણવીય એટલે મેં ચેપ્ટર નંબર મોલ કન્સેપ્ટમાં પણ આ શબ્દ સમજાવ્યો હતો. આંતરઆણવીય આકર્ષણ બળ એટલે શું? તો અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ. આંતર એટલે વચ્ચે અને આણવીય એટલે અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ એટલે કે આંતરઆણવીય આકર્ષણ બળ. તો અણુઓ વચ્ચે પ્રવર્તતા એટલે કે અણુઓ વચ્ચે લાગતા અતિ નિર્બળ આકર્ષણ બળને અતિ નિર્બળ આકર્ષણ બળને શું કહેવાય છે? આંતરઆણવીય આકર્ષણ બળ કહેવાય છે. અને ડચ વૈજ્ઞાનિક વાન્ડરવાલ્સના સન્માનમાં આ આંતરઆણવીય આકર્ષણ બળને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પણ કહેવામાં આવે છે. એટલે ગમે ત્યારે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ એવો શબ્દ આવે એટલે તમારે એ સમજી લેવાનું કે ખૂબ જ નિર્બળ આકર્ષણ બળ છે. ક્લિયર? ઓકે. દ્રવ્યની બધી જ ભૌતિક અવસ્થામાં આ બળો પ્રવર્તે છે. ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, આ દ્રવ્યની ત્રણ મુખ્ય જે આપણે અભ્યાસ કરીએ છીએ આ ત્રણ અવસ્થાઓમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અર્થાત કે આંતરઆણવીય આકર્ષણ બળ પ્રવર્તે એટલે કે જોવા મળે જ છે. ક્લિયર? તેમ છતાં પદાર્થમાં રહેલા બીજા પ્રકારના પ્રબળ આકર્ષણ બળો એટલે કયા? રાસાયણિક બંધ. હમણાં જ તમે જે ચેપ્ટર પૂર્ણ કર્યું એમાં તમે સહસંયોજક બંધ, આયનીય બંધ અને સવર્ગ સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ એના વિશે ચર્ચા આની આગળના ચેપ્ટરમાં તમે ભણી ચૂક્યા છો. તો આ બધા રાસાયણિક બંધ કહેવાય જેમાં ઇલેક્ટ્રોન્સ વચ્ચે બંધ બનતા હોય. સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, ધનાયન અને ઋણાયન વચ્ચે લાગતો આયોનિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ, બરાબર છે, ધાત્વીય બંધ. તો આ બધા રાસાયણિક બંધ છે. તો આ રાસાયણિક બંધની અસર હેઠળ પદાર્થમાં આ જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એ જોવા મળતું નથી. એની અસર બહુ જોવા મળતી નથી, દબાયેલું હોય છે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, તમને ખબર હશે દિવસે જ્યારે આપણે આકાશમાં જોઈએ છીએ ત્યારે ત્યાં તારા દેખાતા નથી, સ્ટાર્સ તો દેખાતા નથી, માત્ર શું દેખાય છે? સૂર્ય. તો શું ત્યાં સ્ટાર નથી? છે, પણ સૂર્યના તેજસ્વી પ્રકાશ હેઠળ આ તારાઓ જે છે અત્યારે આપણને દેખાતા નથી. એમ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય એમાં આ નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ તો હોય જ છે, પરંતુ આ નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ એ અન્ય રાસાયણિક બંધ જેવા કે સહસંયોજક બંધ, આયનીય બંધ, સવર્ગ સહસંયોજક બંધ, ધાત્વીય બંધ આની અસર હેઠળ એ ઢંકાયેલા હોય છે. એટલે એનું અસ્તિત્વ આની અસર હેઠળ દબાઈ ગયેલું હોય છે. ક્લિયર? નેક્સ્ટ. હવે આ જે છે એ એસક્યુમાં અથવા તો 2 માર્ક્સ માટે પ્રશ્ન પૂછાઈ શકે. બહુ જ મોસ્ટ આઈએમપી છે ભાઈ, એકદમ મોસ્ટ આઈએમપી છે. તે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ એટલે કે આંતરઆણવીય આકર્ષણ બળ ખૂબ નિર્બળ બળો છે એ કયા પરિબળો પર આધાર રાખે છે? ઓકે, તો નંબર 1 પરિબળ છે અણુઓનો આકાર. અણુઓનો આકાર જેટલો મોટો હોય, બરાબર, તેટલું એવું કહી શકાય કે આંતરઆણવીય આકર્ષણ બળ પણ કેવું હશે? વધારે. હું ફરીથી બોલું છું એકવાર, અણુઓનો આકાર જેટલો મોટો તેટલું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ, આંતરઆણવીય આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય છે. નેક્સ્ટ. અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓબ્વિયસલી અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે અણુઓનો આકાર, અણુઓની જે સાઈઝ, એનું કદ જે છે એ વધારે જ હોય એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કેવું હોય? વધારે હોય. ત્રીજું એક છે અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો, બે મોટા અણુઓ હોય તો અણુ જે છે એ એકબીજાને જે ટચ કરે છે એટલે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય? વધારે. પણ જો બે નાના અણુઓ હોય તો એમની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ કેવું હોય? ઓછું. ફરીથી એકવાર, અણુઓ મોટા છે, બરાબર, કદ એનો વધારે છે,
તો મોટા કદના અણુઓ જે છે એકબીજાની નજીક આવે તો એમની વચ્ચેનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ કેવું હોય છે? ઓબ્વિયસલી વધારે હોય છે, અને આથી વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ વધારે હોય છે. પણ જો અણુઓ નાના હોય તો એમની વચ્ચે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ કેવું હોય છે? ઓછું હોય છે. આથી એવું કહી શકાય કે આ જે નાના અણુઓ જે છે કે જેમની વચ્ચે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે ત્યાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ખૂબ જ ઓછા એટલે કે નિર્બળ હોય છે. ક્લિયર? અને ચોથો પરિબળ છે સરેરાશ આંતર આણ્વીય અંતર. બે અણુઓ જે છે એમની વચ્ચેનું અંતર જેટલું વધારે હોય એટલું વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું હોય, અને અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય અંતર, બરાબર ને, બે અણુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એકદમ ઓછું હોય તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે હોય. ઓકે? અને તમે સમજાવી પણ શકો કે વાયુઓ હોય, આ વાયુઓમાં અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય અંતર જે છે એ વધારે છે, બરાબર, અને આથી એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું છે. જ્યારે ઘન છે એમાં બે ઘટક કણો, અણુઓ, પરમાણુઓ, એમની વચ્ચે આંતરાણ્વીય અંતર નહિવત હોય છે, અને આથી તેમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ સ્ટ્રોંગ હોય છે. નેક્સ્ટ, આ પરિબળો એટલે કે આ ચાર પરિબળો કે જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપર અસર કરે છે એ પરિબળો પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર શું કરે છે? અસર કરે છે. કેવી રીતે? જો વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે હોય તો એવું કહી શકાય કે ગલન બિંદુ વધારે છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ પ્રબળ છે, મીન્સ કે વધારે છે, તો ત્યાં ઉત્કલન બિંદુ પણ કેવું હોય? વધારે હોય. ક્લિયર? એટલે આ પરિબળો એટલે આ ચાર પરિબળો, આ ચાર પરિબળો જે છે એ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપર અસર કરે છે, અને વાન ડર વાલ્સ આકર્ષણ બળને આધારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર પણ પ્રભાવ જોવા મળે છે. જ્યાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે હોય ત્યાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે હોય, અને જ્યાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછા હોય, બરાબર, ત્યાં ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઓછા હોય છે. તો આ ખૂબ જ મહત્વની બાબતો જે છે એ MCQ SQ માં પૂછાઈ શકે છે, અને આજે આપણો મુદ્દો છે, આ જે ટોપિક છે એ તો 2 માર્ક્સ માટે અથવા તો 1 માર્કના SQ માટે ખૂબ જ મોસ્ટ IMP છે. તો આંતર આણ્વીય આકર્ષણ બળ માટેની આ દરેક બાબતોને તમે સારા અક્ષરે નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, વાન ડર વાલ્સ આકર્ષણ બળને અસર કરતા મુખ્ય 4 પરિબળોની હમણાં જ આપણે ચર્ચા કરી. ચાલો બોલો, નંબર 1 પરિબળ કયું હતું? ઓબ્વિયસલી અણુનો આકાર. નંબર 2 પરિબળ કયું હતું? અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. નંબર 3 પરિબળ કયું હતું? અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. અને નંબર 4 પરિબળ કયું હતું? અણુઓ વચ્ચેનું સરેરાશ આંતર આણ્વીય અંતર. આ 4 પરિબળોને આધારે વાન ડર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા નક્કી થઈ શકે છે. તો આને આધારે ચાલો આપણે એક કારણની ચર્ચા કરીએ, અને કારણ છે પીળા ફોસ્ફરસ, જેનું સૂત્ર છે P4 નું ગલન બિંદુ રોમ્બિક સલ્ફર નું સૂત્ર છે S8 કરતા ઓછું હોય છે. એટલે P4 નું ગલન બિંદુ S8 કરતા ઓછું હોય છે. આનું કારણ આપણે ભણવાનું છે. ચાલો વાન ડર વાલ્સ આકર્ષણ બળને આધારે આનું કારણ આપણે ભણીએ. આર યુ રેડી? ઓફ કોર્સ. તો સૌપ્રથમ તો તમારે S8 ની આકૃતિ દોરવાની છે. S8 અણુ છે રોમ્બિક સલ્ફર, એનો આકાર છે રાજાના મુગટ જેવો, ક્રાઉન એટલે કે વલય આકાર એને કહેવાય છે. ઓકે, જેમાં ટોટલ કેટલા પરમાણુ છે? 8s પરમાણુ રહેલા હોય છે. જ્યારે P4 એની જે આકાર જે છે એ સમચતુષ્ફલકીય રચના છે, બરાબર, અને એમાં ટોટલ 4p પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. પીળા ફોસ્ફરસનો અણુ એ 4p પરમાણુનો બનેલો હોય છે, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બધાને ખબર હોવી જોઈએ કે આ ફોસ્ફરસ જે છે એનો પરમાણુ ક્રમાંક છે Z = 15. એટલે એક ફોસ્ફરસમાં કેટલા ઇલેક્ટ્રોન?
15 ઇલેક્ટ્રોન. તો અહીંયા ટોટલ કેટલા ફોસ્ફરસ છે? 1 2 3 અને 4. એટલે પીળા ફોસ્ફરસ એટલે કે P4 ના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 15 × 4 = 60 છે. જ્યારે રોમ્બિક સલ્ફર એ કોનો બનેલો છે? 8 સલ્ફર પરમાણુનો બનેલો હોય છે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16. તો S8 અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 16 × 8 = 128. ક્લિયર? તો આ થઈ ગયો આપણો પહેલો મુદ્દો. ફરીથી એકવાર બોલું છું. પીળા ફોસ્ફરસનો અણુ 4p પરમાણુનો બનેલો હોય છે, જેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 15 × 4 = 60 છે. રોમ્બિક સલ્ફર એ 8s પરમાણુનો બનેલો હોય છે, જેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 × 8 = 128 છે. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હોય એટલો અણુનો આકાર પણ કેવો હોય? મોટો. અને તેટલી અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ કેવું? વધારે. અને તેટલું વાન ડર વાલ્સ આકર્ષણ બળ સ્ટ્રોંગ એટલે ગલનબિંદુ વધારે. તો ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યાં વધારે છે? ઓબ્વિયસલી S8 માં. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે કોણમાં? S8 માં. તો અણુનો આકાર મોટો, અણુનું કદ મોટું. કોનું? S8 નું. તો પછી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ કોનું વધારે? S8 નું. તો પછી વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ ક્યાં વધારે? S8 માં કમ્પેર ટુ P4. ઓકે. તો ઓબ્વિયસલી ગલનબિંદુ કોના વધારે હોય? S8 ના. કોના કરતા? P4 કરતા. આથી P4 નું આણ્વિય કદ, બરાબર, અણુનું કદ અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ S8 કરતા કેવું છે? ઓછું છે. અને આથી P4 માં વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા એ S8 કરતા કેવી છે? ઓછી હોય છે. અને આથી કહી શકાય કે P4 નું ગલનબિંદુ S8 કરતા વધારે હોતું નથી, પરંતુ કેવું હોય છે? ઓછું હોય છે. P4 નું ગલનબિંદુ S8 કરતા ઓછું. ઓકે. તો બહુ સરળ 2 માર્ક્સનો એક મોસ્ટ આઈએમપી કારણ છે. 2 માર્ક્સ માટેનું મોસ્ટ આઈએમપી આ કારણ છે, જેને તમે લખી નાખજો. ઓકે મિત્રો, ચાલો એક નાનકડા SQ ને આપણે પૂર્ણ કરીએ. વાન ડર વાલ્સ આકર્ષણ બળના પ્રકાર જણાવો. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળના મુખ્ય 3 પ્રકાર છે. નંબર 1 છે વિક્ષેપણ બળ. ઓકે. આ જે વિક્ષેપણ બળ છે એની જે શોધ છે એ સૌપ્રથમ ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી તેને લંડન બળ પણ કહેવામાં આવે છે. અને એનું ત્રીજું નામ છે વિસર્જન બળ. ઓકે. 3 નામ એકબીજાના પર્યાય છે. વિક્ષેપણ બળ કહી શકો, લંડન બળ કહી શકો, અથવા તમે એને વિસર્જન બળ પણ કહી શકો. ક્લિયર? નેક્સ્ટ. ત્યાર પછી એક છે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ઓકે. અને ત્રીજું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળના મુખ્ય 3 પ્રકાર છે. નંબર 1 વિક્ષેપણ બળ અથવા લંડન બળ અથવા તો વિસર્જન બળ. બીજું છે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. અને ત્રીજું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો હવે આપણે આ વાન ડર વાલ્સ આકર્ષણ બળના જે મુખ્ય 3 પ્રકાર છે એની ડિટેલ સ્ટડીમાં આપણે આગળ જવું છે. પણ એ પહેલા નાનકડો અમથો SQ તમે નોટમાં લખી નાખજો. ચાલો વિદ્યાર્થીઓ, આપણે વાન ડર વાલ્સ બળના જે 3 પ્રકાર ભણ્યા હતા એમાંથી પ્રથમ પ્રકાર છે વિક્ષેપણ બળ અથવા લંડન બળ, અથવા એનું ત્રીજું નામ છે વિસર્જન બળ. એના વિશે આપણે થિયરી સમજીએ અને 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. તો સ્ટાર્ટ. સૌપ્રથમ ફ્રિટ્ઝ લંડન. ઓકે. ફ્રિટ્ઝ લંડન નામના જર્મન વૈજ્ઞાનિકે આ આકર્ષણ બળનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાથી, એટલે કે આ આકર્ષણ બળ એને સંશોધન કર્યું હોવાથી એના નામ પરથી આ બળનું નામ પાડવામાં આવ્યું છે લંડન બળ. ક્લિયર? ચાલો હવે પરમાણુ કે અધ્રુવીય અણુમાં
ઇલેક્ટ્રોનીય વીજભારનું વાદળ એક સરખી રીતે વહેંચાયેલું હોય છે. મિત્રો આ જે છે એ સેન્ટર છે એટલે કે ન્યુક્લિયસ, બરાબર, ધન વીજભારી સેન્ટર છે, બરાબર, ન્યુક્લિયસ. હવે એની ફરતે આ જે ઇલેક્ટ્રોનીય વાદળ છે એટલે કે ઇલેક્ટ્રોનની ડેન્સિટી, ઇલેક્ટ્રોનની ઘનતા એ એક સરખી રીતે વહેંચાયેલી છે, બરાબર. અહીંયા વધારે, અહીંયા ઓછી, અહીંયા વધારે, અહીંયા ઓછી, એ રીતે નહીં, વર્તુળાકાર ક્ષેત્રમાં એક સરખી રીતે વહેંચાયેલી હોય છે. કોઈ જગ્યાએ વધારે ઓછો એવું હોતું નથી કેન્દ્રની ફરતે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ આપણું સેન્ટર છે, બરાબર, ધન વીજભારિત ન્યુક્લિયસ, અને એની ફરતે આ જે ઇલેક્ટ્રોનીય વાદળ છે એટલે કે ઇલેક્ટ્રોનની ડેન્સિટી, ઇલેક્ટ્રોનની ઘનતા એ કેન્દ્રથી સમાન અંતરે એક સરખી રીતે વહેંચાયેલી હોય છે. કોઈ જગ્યાએ પ્લસ ઓર માઇનસ હોતું નથી. આ છે પરમાણુ 1 અને આ છે પરમાણુ 2. હવે કોઈ કારણસર, બરાબર, એનો કોઈ ચોક્કસ રીઝન હોતું નથી, કારણ કે આ જે ઘટના જે છે એ ક્ષણિક હોય છે, સેકન્ડના અમુક ભાગમાં થઈ જાય ને પછી નાબૂદ થઈ જાય. તો કોઈ કારણસર શું થશે કે આ પરમાણુ, આ 1 છે અને પરમાણુ 2 છે, તો આવા પરમાણુ કે અધ્રુવીય અણુમાં, મિત્રો અધ્રુવીય અણુ એટલે તમે હમણાં જ જે આગળનું ચેપ્ટર પૂર્ણ કરીને આવ્યા ત્યાં તમે ધ્રુવીય, અધ્રુવીય એવું બરાબર તમે સમજી ચૂક્યા છો. અધ્રુવીય અણુ ક્યારે હોય? જ્યારે આ ધન વીજભારિત કેન્દ્ર એની ફરતે એક સમાન રીતે ઇલેક્ટ્રોનીય વાદળની વહેંચણી થયેલી હોય ત્યારે અણુ અધ્રુવીય હોય છે. ઓકે, તો આવા અધ્રુવીય અણુ અથવા તો પરમાણુમાં, અત્યારે હું તમને પરમાણુના એક્ઝામ્પલથી ભણાવી રહ્યો છું. તો અધ્રુવીય અણુ કે પરમાણુમાં કામ ચલાવો ક્ષણીય દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? કામ ચલાવો ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અને થશે શું કે આજે ધન વીજભારિત કેન્દ્રની ફરતે આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનું વાદળ એક સરખી રીતે વહેંચાયેલું તમે જોઈ શકો છો. જેટલું ડિસ્ટન્સ અહીંયા છે એટલું ડિસ્ટન્સ અહીંયા છે, એટલું ડિસ્ટન્સ અહીંયા છે, એટલું ડિસ્ટન્સ અહીંયા છે. કેન્દ્રની ફરતે આ વીજભારનું જે ડિસ્ટન્સ છે બધી બાજુ એક સરખી રીતે છે. પણ હવે તમે જુઓ, આ એક પરમાણુ એમાં કોઈ કારણસર દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થઈ. દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય એટલે મિત્રો શું? હવે તમે જોઈ શકો છો આ આપણું ધન વીજભારિત કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોનીય વાદળની ઘનતા એટલે કે ઇલેક્ટ્રોનીય વાદળનું પ્રમાણ, એની ડેન્સિટી કઈ બાજુ વધારે છે? જો આ બાજુ, બરાબર. હું જે અત્યારે અહીંયા કરી રહ્યો છું આ ધન વીજભારિત કેન્દ્ર અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનીય વાદળ આ બાજુ વિકૃતિ પામી ગયેલું છે, એટલે કે આને કહેવાય દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. જો હવે એક બાજુનો છેડો ધન ધ્રુવ થઈ ગયો, બીજી બાજુનો છેડો ઋણ ધ્રુવ થાય છે, બરાબર. તો આ એક પરમાણુ જે હતો, પરમાણુ 1, એમાં આવી ઘટના કોઈ કારણસર ક્ષણિક એટલે કે અમુક સેકન્ડના ભાગ માટે ઉત્પન્ન થઈ. હવે આ પરમાણુમાંથી આવું રચના થઈ ગઈ, એની અસર કોના પર પડે? આજે દ્વિધ્રુવીય બની ગયો, એની અસર હવે આના ઉપર થાય, બરાબર. આથી આ પણ હવે દ્વિધ્રુવીય થઈ જાય છે. તમે જોઈ શકો છો. ફરીથી સમજાવું છું. પહેલા આ એક પરમાણુ 1 છે, બરાબર, એમાં કોઈ કારણસર દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય એટલે કે આ પરમાણુ જે છે, બરાબર, એમાં પ્લસ અને માઈનસ એમ બે ધ્રુવ ક્રિએટ થયા. પરમાણુ 1 એ દ્વિધ્રુવીય બની ગયો. તમે સમજ્યા કે નહીં? દ્વિધ્રુવીય કેમ? દ્વિ એટલે બે, ધ્રુવ એટલે પ્લસ એન્ડ માઈનસ. કેમ? ધ્રુવ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, બરાબર. એ રીતે અહીંયા બે ધ્રુવ ઉત્પન્ન થયા, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. આની અસર કોના પર પડે છે? પરમાણુ 2 માં, એટલે કે આ જે બીજો પરમાણુ હતું તેના પર આ દ્વિધ્રુવીયતાની ઇફેક્ટ આના ઉપર પડી. એટલે હવે શું થયું? આ જે પરમાણુ 1 નો જમણી બાજુનો છેડો હતો એ ઋણ ધ્રુવીય હતો, તો એની સંપર્કમાં આવતો પરમાણુ 2 નો ડાબી બાજુનો છેડો કેવો થઈ જાય? ધન ધ્રુવ થઈ જાય. અને આ બાજુનો છેડો કેવો થઈ જાય? ઋણ ધ્રુવીય થઈ જશે. તો આ પરમાણુ 1 દ્વિધ્રુવીય થયો, એની અસર હેઠળ પરમાણુ 2 પણ કેવો થઈ ગયો મિત્રો? દ્વિધ્રુવીય થઈ જાય છે. અહીં લખેલું છે આકૃતિ 1 નું વર્ણન લખવાનું એક્ઝામમાં કે પરમાણુ 1 માં ઇલેક્ટ્રોનની ઘનતા કઈ બાજુ વધારે છે? જમણી બાજુ વધારે છે. અને તેની અસર કોના પર વર્તાય છે? પરમાણુ 2 માં જોવા મળે છે.
આનું ઊંધું પણ થઈ શકે કે પરમાણુ એક જે છે બરાબર, એમાં ઇલેક્ટ્રોનની ઘનતા કઈ બાજુ વધારે હોય, ડાબી બાજુ વધારે હોય, અને જમણી બાજુ એની શું હોય, ઉણપ, ઇલેક્ટ્રોનની ઘનતાની ઉણપ હોય. તો હવે આ બાજુનો જે પરમાણુ 2 છે એમાં પણ ઇલેક્ટ્રોનની ઘનતા કઈ બાજુ વધી જાય, ડાબી બાજુ વધી જશે. કેમ? કારણ કે અહીંયા પ્લસ હોય તો એની બાજુમાં અહીંયા માઈનસ થાય, તો જ એટ્રેક્શન ક્રિએટ થાય કે નહીં. ઓકે, તો આ રીતે આ ઘટના ઉત્પન્ન થઈ, જે કેવી છે, કામ ચલાવ અને ક્ષણિક, કાયમી નથી આ વસ્તુ, અમુક સમય માટે રહે પછી નાબૂદ થઈ જાય, પાછું હતું ને એવું થઈ જાય છે. ક્લિયર? તો પરમાણુ 1 માં ઇલેક્ટ્રોનની ઘનતા ડાબી બાજુ વધારે છે, તેની અસર ક્યાં અનુભવાય છે, પરમાણુ 2 માં. ક્લિયર? સમજાઈ ગયું કે ઘટના? ફરીથી એકવાર, પરમાણુ 1 અને પરમાણુ 2 અત્યારે કેવા છે, એની ફરતે ઇલેક્ટ્રોનીય વાદળ એક સરખી રીતે વહેંચાયેલું છે. હવે કોઈ કારણોસર પરમાણુ 1 માં શું થયું, દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થઈ, તેની અસરથી પરમાણુ 2 પણ કેવો થઈ ગયો, દ્વિધ્રુવીય. પૂરું? ઓકે. પારસ્પરિક ક્રિયા કરતા, એટલે કે આ જે બે પરમાણુઓ છે બરાબર, એમની વચ્ચે જે પ્રક્રિયા થાય છે, આકર્ષણની જે ક્રિયા, એને કહેવાય પારસ્પરિક ક્રિયા. તો પારસ્પરિક ક્રિયા કરતા બે કણો વચ્ચે લાગતી પારસ્પરિક ઊર્જા. મિત્રો અહીંયા અત્યારે બે ધ્રુવ ક્રિએટ થયા, પ્લસ ઓર માઇનસ, એટલે ત્યાં એટ્રેક્શન થશે, આકર્ષણ થશે, અને એને કારણે ત્યાં થોડીક ઊર્જા સંકળાયેલી હોય છે, એને કહેવાય પારસ્પરિક ઊર્જા. બરાબર છે? એટલે કે બે આ દ્વિધ્રુવીય અણુ જે હવે ક્રિએટ થયા, એને કારણે ત્યાં એમની વચ્ચે સર્જાયેલી ઉષ્મા, એને કહેવાય પારસ્પરિક ઊર્જા. એ કણો વચ્ચેના અંતરના 6ઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જે પ્રેક્ટિકલી સાબિત થયેલું છે. એટલે કે પારસ્પરિક ઊર્જા ઇઝ પ્રોપોર્શનલ ટુ કણો વચ્ચેનું અંતર. આ અંતર કેટલું છે, r, એની 6ઠ્ઠો ઘાત એટલે r⁶ એનો વ્યસ્ત પ્રમાણ, એટલે 1/r⁶. જાર એટલે બે કણો વચ્ચેનું અંતર. MCQ માં પૂછાય કે લંડન બળ જે છે બરાબર, એને બીજું નામ છે વિક્ષેપન બળ. કેમ વિક્ષેપન બળ? કારણ કે આજે એક સરખી રીતે વહેંચાયેલું વાદળ હતું ઇલેક્ટ્રોનનું, એમાં વિક્ષેપ થયો, એમાં વિકૃતિ આવી, એટલે એને કહેવાય વિક્ષેપન બળ. તો આ જે વિક્ષેપન બળ હોય બરાબર, એમાં જે પારસ્પરિક ઊર્જા જે સંકળાયેલી હોય છે, એનું મૂલ્ય કેટલું હોય છે, કોના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો તે r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે 1/r⁶. અને આકર્ષણ બળ ખૂબ ઓછા અંતરે મહત્વના હોય છે, એટલે જે અંતર બહુ ઓછું હોય ત્યાં જ આ લાગુ પડે છે. વધારે અંતર હોય બે પરમાણુ વચ્ચે, તો ત્યાં આ લંડન બળ જોવા મળતું નથી. અને તેમની માત્રા કણની ધ્રુવીભવનીયતા ઉપર આધાર રાખે છે. ધ્રુવીભવનીયતા એટલે આમાં જે પ્લસ ઓર માઇનસ થયું એ ધ્રુવીભવન થયું, બરાબર ને? દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થઈ, તો દ્વિધ્રુવીયતા જો વધારે ઉત્પન્ન થાય તો લંડન બળ એનું માત્રા વધારે હોય, અને જો દ્વિધ્રુવીયતા ઓછી ઉત્પન્ન થાય તો લંડન બળની માત્રા કેવી હોય છે, ઓછી હોય છે. ક્લિયર? તો આ રીતે આ 2 માર્ક્સનો બહુ ઈઝી પ્રશ્ન છે, એ આપણે પૂર્ણ કર્યો. ફરીથી આ જગ્યાએ MCQ પૂછાઈ શકે કે લંડન બળ અથવા તો વિસર્જન બળ અથવા તો વિક્ષેપન બળમાં પારસ્પરિક ઊર્જાનું જે મૂલ્ય છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તો એવું કહી શકાય કે r એટલે બે કણો વચ્ચેનું અંતર એનો 6ઠ્ઠો ઘાત એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આખી થિયરીને મિત્રો લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળનો બીજો પ્રકાર જોઈએ છે, અને છે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. સમજાવો. શબ્દમાં નામ જ છે ઓલરેડી, દ્વિધ્રુવીય એટલે આ આકર્ષણ બળ એવા અણુઓ વચ્ચે લાગતું હોય કે જે પહેલેથી કેવા છે, દ્વિધ્રુવીય છે. ફોર એક્ઝામ્પલ, ચાલો અત્યારે આપણે HCl ના એક્ઝામ્પલ થી હું પહેલા તમને સમજાવી દઉં, અને પછી આપણે થિયરી આરામથી તમને સમજાઈ જશે. મિત્રો આ H અને Cl તમને ખબર હશે, HCl બે તત્વો, બંનેની વિદ્યુત ઋણતામાં શું છે, તફાવત છે. વિદ્યુત ઋણતામાં તફાવતમાં હાઇડ્રોજન જે છે એની વિદ્યુત ઋણતા કેવી છે, ઓછી છે, એટલે આના ઉપર પ્લસ ડેલ્ટા આવશે, આંશિક ધન વીજભાર. અને Cl માઈનસ જે છે એ વધારે વિદ્યુત ઋણીય છે, એટલે એના પર શું આવશે, માઈનસ ડેલ્ટા. સમજાય કે ના સમજાય? ફરીથી HCl નો અણુ છે, એમાં રહેલા જે બે તત્વો છે, બંને તત્વો વચ્ચે વિદ્યુત ઋણતામાં તફાવત છે, એટલે થશે શું કે ઇલેક્ટ્રોનનું વાદળ એ થોડું કઈ બાજુ ખેંચાયેલું હશે, Cl તરફ ખેંચાયેલું હોય, એટલે એના પર લખ્યું છે માઈનસ ડેલ્ટા, એટલે કે આંશિક
ઋણ વીજભાર. અને હાઇડ્રોજન જે છે એ જેટલો આના પર આંશિક ઋણ વીજભાર હોય એટલો જ આના પર શું હોય, આંશિક ધન વીજભાર. ક્લિયર? એ જ રીતે આ બીજો HCl નો અણુ છે એમાં પણ શું થશે, હાઇડ્રોજન ઉપર આવશે પ્લસ ડેલ્ટા એટલે કે આંશિક ધન વીજભાર. ક્લોરીન ઉપર આવશે માઇનસ ડેલ્ટા એટલે કે આંશિક ઋણ વીજભાર. હવે ઓબ્વિયસલી આવું અણુમાં પહેલેથી છે જ. જ્યારે આગળ વિક્ષેપણ બળ એટલે કે લંડન બળ થિયરી આવી હતી એમાં શું હતું, એમાં કોઈ કારણસર પ્લસ અને માઇનસ એવું ક્રિએટ થતું હતું. જ્યારે ઓલરેડી આમાં શું છે, બે અણુઓ પહેલેથી જ દ્વિધ્રુવીય છે એટલે કે અહીંયા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. સમજાય છે કે નથી સમજાતું? પહેલેથી જ અણુ દ્વિધ્રુવીય છે. ઓકે, હવે બે દ્વિધ્રુવીય અણુ આવી ગયા તો આ એક ધ્રુવીય અણુ છે બરાબર કે દ્વિધ્રુવીય અણુ, એમાં આનો આંશિક ઋણ વીજભાર ધરાવતો પરમાણુ એ આ અણુના આંશિક ધન વીજભાર ધરાવતા પરમાણુથી આકર્ષાય છે. હું ફરીથી બોલું છું, આ દ્વિધ્રુવીય અણુ નો આંશિક ઋણ વીજભારિત પરમાણુ અને આ દ્વિધ્રુવીય અણુનો આંશિક ધન વીજભારિત પરમાણુ, એમની બંને વચ્ચે શું લાગે છે, એટ્રેક્શન લાગે. તો યાર માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા વિરુદ્ધ વીજભાર વચ્ચે શું થાય યાર, આકર્ષણ. તો અહીંયા બંને વચ્ચે જે આકર્ષણ થાય છે આ જ આકર્ષણને શું બોલાય, દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે લંડન બળ અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ આ બંનેમાં સ્ટ્રોંગ બળ કયું, બોલો? ઓબ્વિયસલી દ્વિધ્રુવીય આકર્ષણ બળ, કારણ કે આમાં પહેલેથી જ દ્વિધ્રુવ હતા. અણુ પહેલેથી ધ્રુવીય હતો, જ્યારે પહેલામાં ધ્રુવીય થાય પછી બધી ક્રિયાઓ થતી હતી. અને આ જે બળ છે એ કામ ચલાવ ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થઈ એ પ્રકારનું બળ નથી બરાબર. આ લંડન બળ કરતા સ્ટ્રોંગ બળ હોય છે. જો કે એવું કહી શકાય કે આ બંને અણુ વચ્ચે થોડા પ્રમાણમાં કયું બળ, લંડન બળ પણ લાગતું હોય, પણ એ લંડન બળની અસર કરતા સૌથી સ્ટ્રોંગ અસર કોની હોય, આ દ્વિધ્રુવીય આકર્ષણ બળની હોય છે. ક્લિયર? નેક્સ્ટ હવે થિયરીમાં જઈએ છીએ. વિદ્યુત ઋણતામાં તફાવત ધરાવતા બે પરમાણુઓથી બનેલા અણુઓ હંમેશા કેવા હોય છે, દ્વિધ્રુવીય હોય છે, જે તમને અહીંયા દેખાય છે. અને આવા દ્વિધ્રુવીય અણુઓના વિરુદ્ધ વીજભાર ધરાવતા પરમાણુઓ વચ્ચે શું લાગે છે, આકર્ષણ લાગે છે, અને જેને શું કહેવાય છે, દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ઓકે, અને આવા અણુઓની વચ્ચે કોની અસર જોવા મળે, થોડા પ્રમાણમાં લંડન બળની પણ અસર જોવા મળે છે. જો કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ લંડન બળ કરતા કેવું હોય છે, પ્રબળ હોય છે. HCl ના અણુમાં આપણે ઉદાહરણ દ્વારા ઓલરેડી સમજાવી ચૂક્યા છીએ. હવે આ જે છે એ તમારે MCQ માં યાદ રાખવાનું છે બરાબર. સ્થિર ધ્રુવીય અણુ એટલે કે સ્થિર દ્વિધ્રુવીય અણુઓ વચ્ચે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉર્જા એટલે જે આકર્ષણને કારણે જે ઉર્જા ક્રિએટ થતી હોય એ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉર્જા એ 1/r³ ના સમપ્રમાણમાં હોય છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે, સર આ તો વ્યસ્ત પ્રમાણ છે. જો વાક્ય આવું હોય, r³ ના વ્યસ્ત પ્રમાણમાં, સમજો, પારસ્પરિક ક્રિયા ઉર્જા r³ એના વ્યસ્ત પ્રમાણમાં, પણ 1/r³ ના સમપ્રમાણમાં. આ આખું બોલો તો એનો સમપ્રમાણ, પણ માત્ર આનો ઉલ્લેખ કરો તો વ્યસ્ત પ્રમાણ બોલાય, જે આપણે હમણાં આગળ આવી ગયું છે. ઓકે, એના સમપ્રમાણમાં હોય છે. પરંતુ ઘૂમતા દ્વિધ્રુવીય અણુ એટલે એ કન્ટિન્યુ મૂવમેન્ટ કરતા હોય. આ જે મૂલ્ય છે એ માત્ર સ્થિર માટે લાગુ પડે છે. પરંતુ ઘૂમતા દ્વિધ્રુવીય અણુ હોય, મૂવમેન્ટ કરતા જો ધ્રુવીય કે દ્વિધ્રુવીય અણુઓ હોય તો એમાં દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉર્જા એ શું બોલાય, જો સમજો, r⁶ શું લખેલું છે, r⁶. તો r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં, પણ આ આખું બોલવું હોય તો શું બોલાય, 1/r⁶ ના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉર્જા ઘૂમતા અણુઓ જે છે દ્વિધ્રુવીય અણુ એમાં કેટલી હોય, તો 1/r⁶ એના સમપ્રમાણમાં.
પણ r6 ના વ્યસ્ત પ્રમાણમાં હોય છેલ્લા અહીંયા અટવાતા નહીં. આ સમપ્રમાણમાં લખ્યું છે એ શબ્દ રાઈટ જ છે પણ એ આ આખાના એંગલમાં લખેલું છે. જે r એટલે બે કણો વચ્ચેનું અંતર. બહુ સમજાય એવી થિયરી છે. અણુઓ પહેલેથી દ્વિધ્રુવીય હતા જ. દ્વિધ્રુવીય બોલો કે ધ્રુવીય બોલો, મીનિંગ એક સમાન જ છે. બરાબર? દ્વિધ્રુવીય એટલે ધ્રુવીય, એનો અર્થ સમાન જ થાય છે, અટવાતા નહીં. તો ઓલરેડી અણુઓ પહેલેથી દ્વિધ્રુવીય હોય છે, તેમની વચ્ચે એટ્રેક્શન લાગે, એને કહેવાય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. જો અણુઓ સ્થિર હોય તો દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉર્જા 1/r³ ના સમપ્રમાણમાં, પરંતુ જો ઘૂમતા અણુઓ હોય તો દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉર્જા 1/r6 ના સમપ્રમાણમાં હોય છે. પણ જો તમારે ખાલી એમ બોલવું હોય r6 તો વ્યસ્ત પ્રમાણ એવું બોલવું પડે. પણ આપણે આ જે લખ્યું છે એ રીતે આપણે લખીશું. ઓકે, થિયરીને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની લાસ્ટ થિયરી. ઓકે, વાન ડર વાલ્સ આકર્ષણ બળનો ત્રીજો પ્રકાર અને એનું નામ છે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તમે સમજો એક વસ્તુ, દ્વિધ્રુવીય એટલે એક જે અણુ છે એ ઓલરેડી દ્વિધ્રુવીય હશે. હવે શબ્દ લખ્યો છે પ્રેરિત દ્વિધ્રુવીય એટલે આ એક દ્વિધ્રુવીય અણુ હોય એ બીજા અણુને દ્વિધ્રુવીય કરવાનું પ્રેરણા આપે. તમે સમજો છો વસ્તુ? થિયરી જે છે એના સવાલમાં જો તમને આઈડિયા આવી જશે તો જવાબમાં શું લખવું એ તમને મારે શીખવાડવું પડશે નહીં. એટલે પેલા સવાલ બરાબર સમજી લો એટલે અંદર ધડાધડ તમે બધો જવાબ આરામથી લખી શકો વિધાઉટ કોઈ ગોખણપટ્ટી કર્યા સિવાય. ઓકે, ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજાવું. આ એક દ્વિધ્રુવીય અણુ છે. ક્લિયર? જો A ઉપર શું છે? પ્લસ ડેલ્ટા, B ઉપર શું છે? માઇનસ ડેલ્ટા. બરાબર? આ જે આમ એરો માર્યો છે એનો મીનિંગ તમે સમજતા હશો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી એ આ બાજુ ખેંચાયેલી છે વધારે પ્રમાણમાં. બરાબર ને? ઇલેક્ટ્રોનનું વાદળ આ બાજુ થોડું વધારે ખેંચાયેલું છે, એટલા માટે જ તો B ઉપર માઇનસ ડેલ્ટા એવું. તો આ જે મેં દર્શાવેલો છે A પ્લસ ડેલ્ટા બોન્ડ B માઇનસ ડેલ્ટા એ શું છે? ઓલરેડી પહેલેથી દ્વિધ્રુવીય અણુ રહેલો છે. હવે એની બાજુમાં જે છે એ આ શું છે? ધન વિસ્ભારિત કેન્દ્ર છે અને એની ફરતે આ ઇલેક્ટ્રોનનું વાદળ એક સમાન રીતે વહેંચાયેલું છે. બોલે તો એ અધ્રુવીય અણુ છે. આ દ્વિધ્રુવીય અણુ, એની બાજુમાં રહેલો અધ્રુવીય અણુ. હવે શું થશે? આ દ્વિધ્રુવીય અણુ છે એ આ અધ્રુવીય અણુને શું કરવા માટે પ્રેરણા આપશે કે બેટા તું અત્યારે અધ્રુવીય છે, ચાલ દ્વિધ્રુવીય બની જા. સમજાય છે કે નહીં? કન્સેપ્ટ તમે સમજો કે આ એક દ્વિધ્રુવીય અણુ ઓલરેડી છે તો એ આ અધ્રુવીય અણુમાં શું ક્રિએટ કરશે? દ્વિધ્રુવીયતા ક્રિએટ કરશે. ઓકે, તો એને કહેવાય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ઓકે, એક અણુ દ્વિધ્રુવીય હતો, બીજો અણુ અધ્રુવીય હતો. તો આ દ્વિધ્રુવીય અણુએ અધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત કરી. આથી હવે રચના આવી થઈ ગઈ. આ તો ઓલરેડી હતું જ A પ્લસ ડેલ્ટા બોન્ડ B માઇનસ ડેલ્ટા, દ્વિધ્રુવીય અણુ. અને હવે આ શું થઈ ગયું? પ્લસ ડેલ્ટા એન્ડ માઇનસ ડેલ્ટા, એટલે કે એને કહેવાય પ્રેરિત દ્વિધ્રુવીય અણુ. આ હવે દ્વિધ્રુવીય અણુ બની ગયો. પણ એ કોને કારણે બન્યો? આ દ્વિધ્રુવીય અણુને કારણે બને છે. બસ હવે આ જે બે અણુ છે એમની વચ્ચે જે ફોર્સ ઓફ એટ્રેક્શન, આકર્ષણ બળ જે લાગતું હોય એને કહેવાય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ઓકે, ચાલો થિયરીમાં એન્ટ્રી મારીએ. દ્વિધ્રુવીય અણુ એટલે કે આ જ્યારે અધ્રુવીય અણુની નજીક આવે, ભાઈ આ અધ્રુવીય અણુની નજીક આવે ત્યારે શું થાય છે? દ્વિધ્રુવીય અણુ એટલે આ અધ્રુવીય અણુમાં, એટલે આ અણુમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે. એટલે કે આને પણ શું બનાવી દીધે? દ્વિધ્રુવીય બનાવી દે છે.
આથી તેમની વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળને શું કહેવાય છે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય છે. સમજાય છે? બહુ આસાન થિયરી છે યાર. ઓકે, આવા અણુઓ વચ્ચે લંડન બળ પણ જોવા મળે છે. જોયું? આની આગળની જે થિયરી હતી દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ, એમાં પણ લંડન બળ લાગતું હતું બે અણુઓ વચ્ચે. એમ અહીંયા પણ બે અણુઓ વચ્ચે લંડન બળ લાગે છે. એનો મિનિંગ એમ છે મિત્રો, આ જે લંડન બળ બરાબર એ ખૂબ વીક બળ છે અને બધી જગ્યાએ જોવા મળતું હોય છે. અર્થાત બંને બળની અસર ભેગી હોય છે. કયા બંને બળ? એક લંડન બળ અને બીજું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. જો કે લંડન બળ કરતા દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કેવું હોય છે? પ્રબળ હોય છે. મિત્રો, વાન ડર વાલ્સ આકર્ષણ બળના 3 પ્રકાર જોયા. ઓકે, એમાંથી સૌથી સ્ટ્રોંગ આકર્ષણ બળ કયું હશે એ તમે બધા વિચારો. પહેલું હતું લંડન બળ, બીજું હતું દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને ત્રીજું હતું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. એમાંથી સૌથી સ્ટ્રોંગ આકર્ષણ બળ કયું હશે? વિચારો, ચાલો ચાલો જલ્દી વિચારો. આન્સર આવે છે? કયો આન્સર આવે છે? તમે બધા એકદમ પરફેક્ટ વિચાર્યું છે. સૌથી આ 3 જે આકર્ષણ બળો છે એમાં સૌથી પ્રબળ આકર્ષણ બળ જો કોઈ હોય તો એ છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. કારણ કે ઓલરેડી બંને અણુઓ દ્વિધ્રુવીય જ હતા. બીજા નંબર ઉપર આવશે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. કારણ કે એક અણુ તો દ્વિધ્રુવીય હતો, બીજા અણુને દ્વિધ્રુવીય બનાવવામાં આવ્યો એટલે થોડુંક આકર્ષણ બળ વીક થઈ ગયું. પણ ત્રીજું સૌથી નિર્બળ આકર્ષણ બળ કયું થશે? લંડન બળ. કારણ કે એમાં ઓલરેડી બંને પરમાણુઓ કે અણુઓ અધ્રુવીય હતા. ક્લિયર? સો ક્રમ શું થઈ ગયો? નોટમાં લખી નાખજો બધા. સૌથી સ્ટ્રોંગ આકર્ષણ બળ કયું હશે? બોલો મિત્રો. દ્વિધ્રુવીય 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 is greater than દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. અને is greater than લંડન બળ. ક્લિયર? આ 3 વાન ડર વાલ્સ આકર્ષણ બળના જે પ્રકાર છે એમનો આ સંબંધ મેં દર્શાવ્યો છે. બરાબર? આ એક્સ્ટ્રા માહિતી છે એ તમે લખી નાખજો. એસક્યુ તરીકે પૂછાઈ શકે. આ થિયરીમાં લખવાનું નથી. ઓકે, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉર્જા એ કોના સમપ્રમાણમાં હોય છે? 1/r⁶ ના સમપ્રમાણમાં હોય છે. પણ જો તમારે વ્યસ્ત પ્રમાણ શબ્દ બોલવું હોય તો શું બોલે? ડાયરેક્ટ પારસ્પરિક ક્રિયા ઉર્જા r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા અટવાતા નહીં. તો મિત્રો, આજે આપણે આ દ્રવ્ય અવસ્થા ચેપ્ટર જે છે એની સ્ટાર્ટિંગમાં આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ભણ્યા અને ત્યારબાદ વાન ડર વાલ્સ આકર્ષણ બળ એમના 3 પ્રકાર વિશેની સંપૂર્ણ માહિતી પૂરી કરી. ઓકે, તો આ થિયરીને તમે અહીંયા લખી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય.